મને હજી આપણી મુલાકાત યાદ છે. પ્રહલાદનગર પાસે ગાર્ડનમાં 2 જણા બેઠા અને 2-3 કલાક તમે એટલી બધી પંજાબી સભ્યતાની વાત કરી કે મને છેલ્લે પંજાબી ખાવાની ઈચ્છા થઈ ગઈ. એમ કે અહીંથી પનીર ટીકા નાન ખાવો હોય તો કે. પણ ત્યારે તમે ગુરુ ગોવિંદસિંહજીની આખી વાર્તા કરી હતી. અલગ અલગ ભાષામાં લખાયેલા ગવાયેલા શબ્દનું કમ્પાઇલેશન ગ્રંથ સાહેબમાં છે. એ વિચાર પણ તમે પહેલાં એની સાથે મને રૂબરૂ કર્યો. અને આમાં આપણે એ જો બધા અલગ અલગ ભાષાના લોકો આવવાના છે ગાવા માટે. મારે કંઈક ગ્રંથ સાહેબની કંઈક વાત એમાંથી અથવા કંઈક એ વાત તમારા મોઢે સાંભળવી. અખંડ ભારતની વાત કરીએ ને, કારણ કે સિંધ, પાકિસ્તાન, ત્યાંના ભક્તો, સૂફી ફકીરો, એ લખેલી રચનાઓ છે આમાં. તમે મહારાષ્ટ્રના ભક્તો, ભગત નામદેવની રચના, સંત કબીરની રચના, અને એની અંદર દર બીજા શબ્દમાં તમને રામનો જિક્ર મળે છે, ગોવિંદનો જિક્ર મળે છે. શિવ ઉપર શ્રી ગુરુ ગોવિંદસિંહજીએ લખેલો એક શબ્દ છે. ઓહો, ક્યાં વાત! એટલે વીર રસનો એ શબ્દ છે. વાહ વાહ. દેહ શિવા વર મોહી હૈ, શુભ કર્મન તે કભૂ ન ડરો. વાહ વાહ. ડરો વરસો જબ જાય લરો, નિશ્ચય કર अपनी जीत करो. हर सिख हो अपने ही मन को, एह लालच अवगुण तो उचरो. जब आवक औध निधान बने, अतही रण में तब जूझ मरो. વાહ વાહ, ક્યાં વાત! મજાનો છે, અર્થ સમજાવો ને પ્લીઝ. એટલે હે શિવ, મને એવો વર આપ કે હું શુભ કાર્યો કરવાથી ક્યારે ડરું નહીં. હા. અને જ્યારે પણ એવો એક સમય આવે કે હવે મરી ફીટવું પડશે, તો રણની અંદર હું જૂજીને શહીદ થાઉં. વાહ વાહ વાહ. અને હમણાં જ તમે 26મી જાન્યુઆરીની જે પરેડ હતી ને, એમાં એક જે આપણી બટાલિયન હતી, ભૈરવ બટાલિયન, અચ્છા. એ સિક્ખોની આખી બટાલિયન હતી. અચ્છા. અને એ લોકોએ જ્યારે માર્ચ પાસ કર્યું ને, ત્યારે એ ભૈરવ બટાલિયને એ આ શબ્દ ગાઈને માર્ચ પાસ કર્યું હતું. ક્યાં વાત! દેહ શિવા વર મોહી હૈ. આખી વિશ્વમાં એનું બહુ પ્રશંસા થઈ હતી. એ જે સોલ્જરો આપણા જે ભૈરવ, એને તો નામ જ ભૈરવ આપ્યું છે. ક્યાં વાત! કાલનો સ્વરૂપ એમ. વાહ. એટલે આ બધી વાતો આપણે જ્યારે સત્સંગ કરતા હોઈએ ત્યારે ખુલે. અને અત્યારે મને એવું લાગે છે કે બાળકોને, યુવાનોને આપણી આ બધી વાતો ખબર હોવી જોઈએ. કેમ આપણે 2 જણા બેઠા હતા, તો આપણે કોઈ આયોજન માટે બેઠા હોઈશું, પણ આપણે વાત કરી ધર્મની. તો એ અને એ જ આપણા સાચી મૂડી તો એ જ છે, આપણો ધર્મ.